નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે સ્પષ્ટ ભાર આપવાની મુખ્ય બે પદ્ધતિઓ છે। નંબર 1 કુલ ખર્ચની રીત અને નંબર 2 કૌટુંબિક અંદાજપત્રની રીત। આગળના સેશનમાં આપણે કુલ ખર્ચની પદ્ધતિનો અભ્યાસ કર્યો, જેમાં મુખ્ય બે સૂત્રોનો સમાવેશ થાય છે। જો તમારી પાસે આધાર વર્ષનો જથ્થો ઉપલબ્ધ હોય, એટલે કે રકમમાં આધાર વર્ષનો જથ્થો આપેલો હોય, તો સૂત્ર નંબર 1 સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100, જે લાસ્પેરના સૂત્ર જેવું જ સૂત્ર છે, તેનો ઉપયોગ કરીશું। જો આપણને દાખલામાં ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો સૂચકાંક મેળવવાનું સૂત્ર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100, જે પાસેના સૂચકાંકના સૂત્ર જેવું જ સૂત્ર છે, તેનો ઉપયોગ કરીશું। અગાઉના સેશનમાં આપણે આ બંને સૂત્રોથી ગણતરી કરવાના દાખલા જોયા। હવે આજે આપણે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિનો અભ્યાસ કરીશું, જેને કૌટુંબિક બજેટની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે। કૌટુંબિક અંદાજપત્રની રીતમાં મૂળભૂત એક જ સૂત્ર છે। સામાન્ય સૂચકાંક મેળવવાનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W ગુણ્યા 100। અહીંયા સૂત્રની અંદર મૂળભૂત બે પદો સમાયેલા છે। પહેલું પદ છે I। આપણે જાણીએ છીએ કે આ પ્રકરણમાં I એટલે સૂચકાંક, જેનું બીજું નામ છે ભાવ સાપેક્ષની ટકાવારી। પરંતુ ઘણા દાખલામાં સૂચકાંક I તૈયાર આપેલો હશે અને ઘણા દાખલામાં આપેલો નહીં હોય। જો આપેલો નહીં હોય તો આપણે સૂચકાંક I જાતે મેળવવો પડશે, અને ત્યારે I મેળવવા માટેનું સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100। તેવી જ રીતે સૂત્રનું બીજું પદ છે W। W ને શબ્દમાં આપણે ભાર તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું શાબ્દિક નામ છે મહત્વનું પ્રમાણ। આપણે જાણીએ છીએ કે ભાર હંમેશા મહત્વના પ્રમાણને આધારે જ નક્કી કરી શકાય। તેથી મહત્વનું પ્રમાણ આપેલું હોય તો તે આપણી માટે ભાર કહેવાશે। આ ઉપરાંત જો દાખલામાં તમને કુલ ખર્ચની ટકાવારી આપેલી હોય, કુલ ખર્ચ 100% હોય, એ 100%માંથી કઈ વસ્તુ પાછળ કેટલા ટકા ખર્ચ કરવામાં આવ્યો છે તેની માહિતી આપેલી હોય, તો તે દાખલામાં તે આપણી માટે W ભાર ગણાશે। ભાર W પણ અમુક દાખલામાં તૈયાર આપેલો હશે, અને જો દાખલામાં તૈયાર આપેલો ન હોય તો આપણે W મેળવવાનું સૂત્ર છે P0 Q0। P0 એટલે કે આધાર વર્ષનો ભાવ, Q0 આધાર વર્ષનો જથ્થો, બંનેનો ગુણાકાર, અને બંનેનો ગુણાકાર કરવાથી જે સંકેત તૈયાર થાય P0 Q0, તેને કહેવાય છે આધાર વર્ષનો કુલ ખર્ચ। આમ વૈકલ્પિક પ્રશ્ન તરીકે પૂછી શકાય કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં ભાર તરીકે શું લેવામાં આવે છે, ત્યારે જવાબ તરીકે આવશે P0 Q0, અથવા શબ્દમાં જવાબ લખી શકાય આધાર વર્ષના કુલ ખર્ચ ને ભાર તરીકે લેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિઓના દાખલાઓનો અભ્યાસ કરીશું। અહીંયા આપણી પાસે એક દાખલો છે કે જીવન નિર્વાહ ખર્ચની વસ્તુઓના જુદા જુદા સમૂહોના સૂચકાંક અને તેમના ભાર વિશેની નીચે જણાવેલ માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો। સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે આપણી પાસે બે વિગત છે, સૂચકાંક અને ભાર, અને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આપણે કઈ પદ્ધતિથી સૂચકાંક મેળવવાનો છે।
કુલ ખર્ચની પદ્ધતિમાં સ્પષ્ટ કહેવામાં આવતું કે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવું, પરંતુ જ્યારે જ્યારે તમને ભાર તૈયાર આપેલો હોય ત્યારે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી સૂચકાંક મેળવવાનો હોય છે. તેથી ત્યારે તમને પદ્ધતિનું નામ સ્પષ્ટ કરવામાં નહીં આવે. જ્યારે જ્યારે દાખલામાં તમને ભાર આપેલો હશે ત્યારે આ પદ્ધતિનું નામ રકમમાં તમને સૂચવવામાં નહીં આવે, અને જ્યારે તમને ભાર આપેલો નહીં હોય, રકમમાં ભાર તૈયાર આપેલો નહીં હોય, ત્યારે તમને સ્પષ્ટ રીતે કહેવામાં આવશે કે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. તો વિદ્યાર્થી મિત્રો, હવેથી જ્યારે પણ આપને ભાર આપેલો હોય, ભારનું બીજું નામ છે મહત્વનું પ્રમાણ અથવા કુલ ખર્ચની ટકાવારી. જો આમાંથી કોઈ પણ વિગત આપણને આપેલી હોય તો ત્યારે આપણે તે દાખલો કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી ગણવાનો છે. તો આપણે સૌ પ્રથમ કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિથી દાખલો ગણવાનું સૂત્ર યાદ કરી લઈએ. સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. બરાબરની ડાબી બાજુ તમને જે સૂચકાંક મેળવવાનો કીધો હોય તે નામ લખવાનું રહેશે. અહીંયા દાખલામાં આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો કીધો છે, તો આપણે બરાબરની ડાબી બાજુ એ પ્રમાણે નામ દર્શાવીશું. તો સૂત્ર છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ સૂત્રથી દાખલો ગણવા માટે આપણી પાસે બે માહિતી હોવી જોઈએ, એક સૂચકાંક I અને બીજો ભાર W. તો માહિતીમાં આપણે જોઈ શકીએ છીએ કે દાખલામાં સૂચકાંક I અને ભાર W ની માહિતી તૈયાર આપેલી છે. તેથી આપણે I અને W તૈયાર આપેલા હોવાથી મેળવવાની જરૂર નથી. તો આપણે સૂચકાંકની ગણતરી માટેનું કોષ્ટક તૈયાર કરીશું. તેની સૌ પ્રથમ કોલમ આવશે સમૂહ, જેમાં વસ્તુઓના નામ લખાશે. ત્યારબાદની કોલમ આવશે સૂચકાંક, જેને સંકેતમાં કહેવાય છે I. ત્યાર પછીની કોલમ આવશે ભાર, જેને સંકેતમાં કહેવાય છે W. ત્યારબાદ આપણી સૂત્રની જરૂરિયાત અનુસાર આપણે ગણતરી કરવાની રહેશે. સૂત્રમાં જોઈ શકીએ છીએ કે આપણે બે માહિતીની જરૂર છે. એક છે સિગ્મા W. સિગ્મા W એટલે કે W ની કોલમનો સરવાળો. સિગ્મા W એ W ની કોલમનો સરવાળો દર્શાવે છે. તો આપણી પાસે W ની કોલમ તૈયાર છે, તો આપણે તેનો સરવાળો કરીએ, તેથી સિગ્મા W ની માહિતી આપણને મળશે. તો કેલ્ક્યુલેટર દ્વારા સરવાળો કરતા સિગ્મા W આપણને મળશે 100 એકમ. ત્યારબાદ સૂત્રમાં બીજી બાબતની જરૂર છે સિગ્મા IW. સિગ્મા IW એટલે કે IW ની કોલમનો સરવાળો. શું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે IW ની કોલમ આપેલી છે દાખલામાં તૈયાર? ક્યાંય નથી આપેલી. I અને W ની કોલમ જુદી જુદી આપેલી છે, પણ આપણે IW ના ગુણાકારની કોલમની જરૂર છે. તેથી હંમેશા IW ની કોલમ તૈયાર કરવી પડે છે. તો આપણે એક ગણતરીના ભાગરૂપે નવી કોલમ તૈયાર કરીશું, IW ની કોલમ. IW ની કોલમ તૈયાર કરવા I અને W બંનેની કોલમનો ગુણાકાર કરવાનો રહેશે. તો આપણે ક્રમશઃ એક પછી એક ગુણાકાર કરતા જઈએ. સૌ પ્રથમ 281 ગુણ્યા 46 બરાબર 12,926. ત્યારબાદ 177 ગુણ્યા 10 બરાબર 1,770.
178 ગુણ્યા 7 બરાબર 1246. 210 ગુણ્યા 12 બરાબર 2520. 242 ગુણ્યા 25 બરાબર 6050. આ કોલમનું નામ છે IW. તેથી તેના સરવાળાને સંકેતમાં કહેવાશે સિગ્મા IW. તો આપણે કેલ્ક્યુલેટર દ્વારા સરવાળો કરીએ તો તેનો જવાબ આવશે 24,512. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં જરૂર હતી તે પ્રમાણેની બંને માહિતી આપણી પાસે હવે પ્રાપ્ય છે, સિગ્મા IW અને સિગ્મા W. તો આપણે ક્રમશઃ બંનેની કિંમતોને સૂત્રમાં મૂકતા જઈએ. તો સિગ્મા IW ની કિંમત છે 24,512 છેદમાં સિગ્મા W ની કિંમત છે 100. બંનેનો ભાગાકાર કરવામાં આવે તો જવાબ મળશે 245.12. તો આ છે આપણી માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલામાં અર્થઘટન કરવાનું કહ્યું નથી, પરંતુ જો અર્થઘટન કરવાનું કહેવામાં આવે તો તેનું અર્થઘટન થશે. જો આપણને વર્ષના સંકેતો આપેલા હોય તો તેનો ઉપયોગ કરીશું, પરંતુ દાખલામાં વર્ષના કોઈ નામ આપેલા નથી, તો આપણે તેની જગ્યાએ આધાર વર્ષ અને ચાલુ વર્ષ શબ્દનો ઉપયોગ કરીશું. તો હું એકવાર અહીંયા સૂચકાંકનું અર્થઘટન બોલું છું, ધ્યાન રાખશો. સૌ પ્રથમ આપણે કહી શકીએ કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં, આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે, તેથી આપણે તેનો ઉલ્લેખ કરીશું. ફરીથી બોલું છું, આધાર વર્ષની સરખામણીએ આધાર વર્ષ આપેલું હોય તો આપણે આધાર વર્ષનો ઉલ્લેખ કરીશું. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં 245.12 માઇનસ 100 એટલે કે 45.12% વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા એક દાખલાનો અભ્યાસ કરીએ. અહીંયા આપણી પાસે રકમ છે, મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસમાંથી નીચેની માહિતી મળે છે. વર્ષ 2014ના આધાર વર્ષની સાપેક્ષમાં, એટલે કે 2014 એ આધાર વર્ષ છે. વર્ષ 2015ના ચાલુ વર્ષના 2015 એ આપણી માટે ચાલુ વર્ષ છે. જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થયો તે સૂચકાંક મેળવી જણાવો. આપણે જાણીએ છીએ કે સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે. તે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતા ફેરફારની ટકાવારી દર્શાવે છે. તો આપણે અહીંયા જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થયો તે જાણવાનું છે અને તેની માટે સૂચકાંક મેળવવો પડશે. એટલે કે સૂચકાંક મેળવીને તેનું આપણે સૌ પ્રથમ અર્થઘટન કરવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા જે પ્રશ્ન નંબર 2 આપેલો છે તેનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે સૂચકાંક મેળવી અને તેના પરથી કેટલા ટકા ફેરફાર થયો તે જાણીએ. તે માટે આપણને નીચે મુજબ માહિતી આપેલી છે. પહેલી કોલમ છે સમૂહ, જેમાં ખોરાક, કપડાં, ભાડું, બળતણ તેમજ પરચુરણ ખર્ચનો સમાવેશ થાય છે. ત્યારબાદ ભારની કોલમ આપેલી છે, જે સંકેતમાં આપણી માટે W છે. ત્યારબાદ 2015ના વર્ષના સમૂહના ખર્ચની ભાવ સાપેક્ષની ટકાવારી આપેલી છે. આપણે જાણીએ છીએ કે ભાવ સાપેક્ષની ટકાવારીનું બીજું નામ છે
સૂચક આંક. ભાવ સાપેક્ષની ટકાવારી એટલે સૂચકાંક. તેથી રકમમાં આઈની કોલમ તૈયાર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને ભાર ડબલ્યુની કોલમ તૈયાર આપેલી હોય ત્યારે કયું સૂત્ર લાગુ પડશે? કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર. તો આપણે સૌ પ્રથમ સૂત્રને યાદ કરી લઈએ. આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવો છે. તેથી લખી શકાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક બરાબર સૂત્ર આવશે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો અહીંયા આપણે આઈ અને ડબલ્યુ બે કોલમની જરૂર પડશે. તો દાખલામાં ડબલ્યુની કોલમ ભાર તરીકે તૈયાર આપેલી છે. તેવી જ રીતે ભાવ સાપેક્ષની ટકાવારી તરીકે આઈની કોલમ પણ તૈયાર આપેલી છે. અને અગાઉના દાખલામાં આપણે જાણ્યું કે હંમેશા આ સૂત્રથી દાખલો ગણવા માટે આઈ ડબલ્યુની કોલમ જાતે તૈયાર કરવી પડે છે. તો સૌ પ્રથમ આપણે આઈ ડબલ્યુની કોલમ તૈયાર કરીએ. તેની માટે આપણે આ બંને કોલમનો શું કરવો પડશે? ગુણાકાર. તો એક પછી એક આપણે ગુણાકાર કરતા જઈએ. 130 ગુણ્યા 45 બરાબર 5850. 150 ગુણ્યા 20 બરાબર 3000. 120 ગુણ્યા 15 બરાબર 1800. 160 ગુણ્યા 10 બરાબર 1600 તેમજ 120 ગુણ્યા 10 બરાબર 1200. હવે સૂત્ર પ્રમાણે આપણે એક ડબલ્યુનો સરવાળો તેમજ આઈ ડબલ્યુનો સરવાળો આ બંને કોલમના સરવાળાની જરૂર પડશે. તો ડબલ્યુની કોલમ આપણી પાસે તૈયાર છે. તો તેના સરવાળાને કહેવાશે સિગ્મા ડબલ્યુ. તેનો સરવાળો આવે છે 100. ત્યારબાદ આઈ ડબલ્યુની કોલમ આપણી પાસે તૈયાર છે. તો આઈ ડબલ્યુની કોલમના સરવાળાને કહેવાશે સિગ્મા આઈ ડબલ્યુ. તેનો સરવાળો આવશે 13450. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં જરૂરી બંને માહિતી આપણી પાસે તૈયાર છે. આપણે એક પછી એક તેને સૂત્રમાં મૂકતા જઈએ. સિગ્મા આઈ ડબલ્યુની કિંમત છે 13450 ભાગ્યા સિગ્મા ડબલ્યુની કિંમત છે 100. તેથી સૂચકાંક મળશે 134.50. આમ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મળે છે 134.50. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્નમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવીને જણાવો. તો આપણે હવે તે સૂચકાંક દ્વારા કેટલો ફેરફાર થયો છે તેની માહિતી આપણે મેળવવાની છે. તો આપણે જાણીએ છીએ કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેટલા ટકા ફેરફાર થયો તે સૂચકાંક દ્વારા જાણી શકાય છે. અહીંયા જે સૂચકાંક મળ્યો છે તે કયા વર્ષનો સૂચકાંક કહેવાશે? ચાલુ વર્ષ, જે દાખલામાં આપેલું છે 2015. તેની સરખામણી આપણે કયા વર્ષના સૂચકાંક સાથે કરતા હોઈએ છીએ? આધાર વર્ષ. અને તેનો સૂચકાંક હંમેશા કેટલો ધારવામાં આવે છે? 100. અને આધાર વર્ષ કેટલું છે, કયું છે આપણી માટે? 2014. તો આધાર વર્ષનો સૂચકાંક 100 હતો, જે ચાલુ વર્ષમાં 134.50 એકમ થયો. તેથી આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના સૂચકાંકમાં વધારો જોવા મળે છે.
તેથી જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થયો છે. કેટલા ટકા વધારો? તો એના માટે બંનેની બાદબાકી કરીએ. 134.50 માઇનસ 100 એટલે કે 34.5%નો 50%નો વધારો કહેવાશે. તો આપણે તે જવાબને વ્યવસ્થિત લખવો હોય તો લખી શકાય, જેને આપણે અર્થઘટન કહીશું. તો સૂચકાંકનું અર્થઘટન થશે વર્ષ 2014ના સાપેક્ષમાં વર્ષ 2015ના. જો અહીંયા વર્ષ આપેલું ન હોય તો આધાર વર્ષના સાપેક્ષમાં ચાલુ વર્ષના તે રીતે આપણે દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે જે બાબતનો સૂચકાંક મેળવેલો છે તેનું નામ અહીંયા લખીશું. જીવન નિર્વાહ ખર્ચમાં ચાલુ વર્ષની કિંમત સૌ પ્રથમ 134.50 માઇનસ આધાર વર્ષની કિંમત એટલે કે સૂચકાંક 100, બંનેનો તફાવત એટલે કે 34.50 અથવા 34.5 લખશો તો પણ ચાલશે, નો વધારો થયો છે. આ રીતે આપણે સૂચકાંક દ્વારા આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતા ફેરફારોને માપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પ્રથમ પ્રશ્નનો જવાબ પૂર્ણ થયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. અહીંયા આપણને બીજો પ્રશ્ન આપેલો છે. વર્ષ 2014ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹30,000 અને 2015ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક ₹35,000 હોય તો અહીંયા આપણને આધાર વર્ષ 2014ની આવક 30,000 અને ચાલુ વર્ષ 2015ની આવક 35,000 આપેલી છે. એટલે કે આવકમાં 2014ની સરખામણીએ 2015માં વધારો જોવા મળે છે. તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે, આ શબ્દ ખૂબ જ મહત્વનો છે. આધાર વર્ષમાં જેવું જીવન તે લોકો જીવતા હતા તેની સરખામણીએ જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડશે. વિદ્યાર્થી મિત્રો, આવક 30,000થી વધીને 35,000 થઈ છે, એટલે કે આવકમાં વધારો જોવા મળે છે. પરંતુ આવક તો વધી છે, તેમ સાથે ખર્ચમાં પણ વધારો થયો હોય છે. તો તે ખર્ચને પહોંચી વળવા એટલે કે જીવન ધોરણ ટકાવી રાખવા માટે આવકમાં કેટલો વધારો કરવો પડે તે આપણે જાણવાનું છે. સૌપ્રથમ આપણે બધી માહિતીને વિસ્તારસહ લખતા જઈએ, ત્યારબાદ પ્રશ્નને આગળ જોઈશું. માહિતીમાં આપણને વર્ષ 2014ની માસિક આવકની માહિતી આપેલી છે. તેની માસિક આવક છે 30,000. ત્યારબાદ વર્ષ 2015 જે આપણી માટે ચાલુ વર્ષ છે તેની માસિક આવક આપેલી છે 35,000. તો અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની આવકમાં 5,000નો વધારો થયો છે. પરંતુ પ્રશ્ન આપણો છે કે આધાર વર્ષની સરખામણીએ
આધાર વર્ષની સરખામણીએ જીવન ધોરણ ટકાવી રાખવા માટે વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્નનો મુખ્ય શબ્દ છે. આના આધારે જ આપણે આગળની ગણતરી કરવાની છે. આધાર વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2014ની સરખામણીએ જીવન ધોરણ ટકાવી રાખવા માટે. જીવન ધોરણ ટકાવ્યું કોને કહેવાય? કે આધાર વર્ષમાં તમે જેવું જીવન જીવતા હતા એવું જ જીવન આપણે ચાલુ વર્ષ 2015માં જીવવું છે. આધાર વર્ષમાં એટલે કે 2014માં આપણે જેવું જીવન જીવી રહ્યા હતા તેવું જ જીવન આપણે 2015માં જીવવું છે. જીવીએ તો તેને જીવન ધોરણ ટકાવી રાખ્યું કહેવાય. તો ટકાવી રાખવા માટે આવકમાં કેટલો વધારો કરવો જોઈએ? આવકમાં વધારો થયો છે 5000 એકમનો, 5000 રૂપિયાનો, પરંતુ શું હજી વધારાની જરૂર છે આગલા વર્ષના સરખામણીએ જીવન ધોરણ ટકાવવા માટે? તો તેને જાણવા માટે સૌ પ્રથમ આપણે જીવન ધોરણ કોને ટકાવી રાખ્યું કહેવાય તે આપણે જોઈએ. ખર્ચમાં થતો વધારો અને આવકમાં થતો વધારો, જો આ બંને વધારો સરખો હોય એટલે કે બંનેના વધારાનું પ્રમાણ સરખું હોય તો આપણું જીવન ધોરણ ટકી રહ્યું કહેવાય. એટલે કે જેટલો ખર્ચમાં વધારો થાય તેટલો જ વધારો આવકમાં થવો જોઈએ. જેટલા ટકા ખર્ચમાં વધારો થાય એટલા જ પ્રમાણમાં આવકમાં વધારો થવો જોઈએ. તો આપણું જીવન ધોરણ ટકી રહ્યું કહેવાય. અહીંયા આપણે જે સૂચકાંક મેળવેલો છે તે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે. અહીંયા જે સૂચકાંક મળે છે 134.50 તે ખર્ચનો સૂચકાંક છે અને તેના દ્વારા આપણે ખર્ચમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયો તે જાણી શકીએ છીએ. તો આપણે અહીંયા જોવા મળે છે કે આધાર વર્ષ 2014ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં 34.50% વધારો થયો છે. તો જેટલો વધારો ખર્ચમાં થયો તેટલો વધારો આવકમાં થવો જોઈએ તો આપણે જીવન ધોરણ ટકી રહ્યું છે એમ કહેવાય. વર્ષ 2015ની વાસ્તવિક આવક આપણી પાસે છે. વાસ્તવમાં વ્યક્તિની આવક 35,000 છે, પરંતુ ખર્ચની સરખામણીએ આવક તેની અંદાજે કેટલી થવી જોઈએ? ખર્ચમાં જે 34.50%નો વધારો થયો છે તેની સરખામણીએ તેની આવક વધીને કેટલી થવી જોઈએ તે અંદાજિત આવક સૌ પ્રથમ આપણે નક્કી કરવી પડશે. ત્યારબાદ આપણે જાણી શકીએ કે આવક એની 35,000 છે તેની સરખામણી કેટલી વધારવી પડશે. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી શકીએ. આપણે વર્ષ 2015ની આવકનો અંદાજ મેળવવો છે. 2014ની આવક આપેલી છે તો ગણિતના નિયમ પ્રમાણે આપણે ત્રિરાશિ મૂકી શકીએ, જેમાં પહેલા માહિતી આવશે 2014ની અને ત્યારબાદ માહિતી આવશે 2015ની. સૌ પ્રથમ આપણે ખર્ચ લઈએ કે ખર્ચ વર્ષ 2014નો એટલે કે આધાર વર્ષનો ખર્ચ જો 100 રૂપિયા હોય તો ચાલુ વર્ષમાં તે વધીને એટલે કે વધારો જે 34.50 એકમ છે તે ઉમેરીને એનો ખર્ચ થાય છે 134.50 એકમ. એટલે કે આધાર વર્ષ 2014માં 100 રૂપિયા ખર્ચ હતો તે વધીને 134.50 રૂપિયા થાય છે. તો તે વ્યક્તિની આવક જે વર્ષ 2014માં 30,000 રૂપિયા હતી તે ખરેખર વધીને કેટલી થવી જોઈએ? આ આવકનો આપણે સૌ પ્રથમ અંદાજ મેળવવાનો છે. તો ત્રિરાશિ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો ગણતરીમાં 30,000 અંશમાં આવશે અને 100 છેદમાં આવશે. તેથી લખી શકાય 30,000 છેદમાં 100 ગુણ્યા આવશે 134.50.
50. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદુરૂપ આપીએ તો તેની કિંમત મળશે 40,350 રૂપિયા. એટલે કે આધાર વર્ષની સરખામણીએ જો ચાલુ વર્ષની આવક 40,350 રૂપિયા થવી જોઈએ તો તે વ્યક્તિનું જીવન ધોરણ ટકી રહે. તો જો ખર્ચમાં 35% વધારો થયો હોય તો 30,000માં તમે 34.50% ઉમેરો તો એની આવક 40,350 થવી જોઈએ. આ આપણે આવકનો અંદાજ છે, પરંતુ ખરેખર તે વ્યક્તિની, તે કુટુંબની આવક વધીને 35,000 થઈ છે. 30,000થી વધીને આવક થવી જોઈએ કેટલી? 40,350. પરંતુ ખરેખર આવક વધીને થઈ છે કેટલી? 35,000. તેથી તેને હજી 35,000થી આવક વધીને ક્યાં સુધી લઈ જવી જોઈએ? 40,350 આવક થાય ત્યાં સુધી તેને આવક મેળવી જોઈએ. તો આવકમાં કેટલો વધારો કરવો જોઈએ તે આપણને પૂછવામાં આવ્યું છે. તો તેની માટે આપણે બંને આવકની શું કરીએ? બાદબાકી. એટલે કે જેટલી આવક તેની થવી જોઈએ તેમાંથી તેની વાસ્તવિક આવક, અંદાજિત આવકમાંથી વાસ્તવિક આવક બાદ કરવાથી આવકમાં કેટલો વધારો થવો જોઈએ તે જાણી શકીએ છીએ. તો આપણે અહીંયા લખી શકીએ કે આવકમાં વધારો બરાબર 40,350 માઇનસ વાસ્તવિક આવક 35,000. બંનેનો તફાવત લેવામાં આવે તો આપણને જવાબ મળશે 5,350 રૂપિયા. આવક વધારવી પડે. જો તમારે વ્યવસ્થિત જવાબ લખવો હોય તો તમે લખી શકો છો કે 2014ની સાપેક્ષમાં, અહીંયા વર્ષ પણ લખી શકીએ, વર્ષ 2015ની આવકમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે રૂપિયા 5,350 નો વધારો કરવો પડે. આ રીતે તમે અર્થઘટન લખી શકો છો. ફરીથી વિદ્યાર્થી મિત્રો એકવાર સમજાવું છું. તમને વર્ષ 2014ની આવક આપેલી છે 30,000, વર્ષ 2015ની આવક પણ આપી દીધી છે 35,000. તેની આવકમાં 5,000નો વધારો જોવા મળે છે, પરંતુ આ વધારો જીવન ધોરણ ટકાવી રાખવા પૂરતો છે કે નહીં, આવો પ્રશ્ન આવે ત્યારે આપણે આ પ્રમાણે ગણતરી કરીશું. અહીંયા જે સૂચકાંક છે તે ખર્ચનો સૂચકાંક છે. સૂચકાંક છે 134.50, જે ચાલુ વર્ષનો સૂચકાંક કહેવાશે, જ્યારે આધાર વર્ષનો સૂચકાંક 100 છે. એટલે કે ખર્ચમાં 34.50%નો વધારો થયો છે. જેટલો વધારો ખર્ચમાં થયો હોય તેટલો જ વધારો જો આવકમાં થાય તો આપણે કહી શકાય કે જીવન ધોરણ ટકી રહ્યું છે. એટલે કે જીવન ધોરણ ટકાવવા માટે ખર્ચનો વધારો અને આવકનો વધારો સરખો થવો જોઈએ. તો આપણે ખર્ચ જો 100થી વધીને, આધાર વર્ષનો ખર્ચ 100 હોય તો ચાલુ વર્ષનો 134.50 થયો. એટલે કે ખર્ચ 100થી વધીને 134.50 રૂપિયા થાય તો તેની આવક 30,000થી વધીને કેટલી થવી જોઈએ તેનો અંદાજ સૌ પ્રથમ નક્કી કરવો પડશે.
ભલે તમને વાસ્તવિક આવક 2015ની આપેલી છે, પરંતુ ખર્ચની સરખામણીએ આવક કેટલી થવી જોઈએ તે સૌપ્રથમ મેળવવી પડશે. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે 2014માં ખર્ચ 100 હતો, તે વધીને 134.50 એકમ થાય, તો આવક 30,000થી વધીને કેટલી થવી જોઈએ. અને ત્યારબાદ ત્રિરાશિ પ્રમાણે ગણતરી કરીએ તો તેની આવક વધીને કેટલી થવી જોઈએ? 40,350 રૂપિયા. તો જીવન ધોરણ ટકાવી રાખવા માટે તે વ્યક્તિની આવક 40,350 રૂપિયા થવી જોઈએ, પરંતુ ખરેખર તેની વાસ્તવિક આવક 35,000 જ થઈ છે. એટલે જેટલો વધારો થવો જોઈએ તેટલો વધારો વાસ્તવિક આવકમાં થયો નથી. ખરેખર તેની અત્યારે 2015માં 35,000ની આવક છે. તેથી તેની આવક 35,000થી વધીને 40,350 કરવી પડે. તો આવકમાં કેટલો વધારો કરવો પડશે તે જાણવા આપણે બંને કિંમતનો તફાવત લઈશું. મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરીએ, એટલે કે 40,350માંથી 35,000 બાદ કરીએ તો આપણને મળશે 5,350. એટલે કે જીવન ધોરણ ટકાવી રાખવા માટે તે વ્યક્તિએ 5,350 રૂપિયા તેની આવકમાં વધારો કરવો પડશે.